નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 158.60 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરવા બદલ ગાંધીધામ ચેમ્બરે દીનદયાલ પોર્ટ ઓથોરિટીને ડીપીએને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા। વૈશ્વિક પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે ડીપીએ દ્વારા 158.60 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરી મેળવેલી વિશિષ્ટ સિદ્ધિ બદલ ગાંધીધામ ચેમ્બર દ્વારા ડીપીએ પ્રશાસનને અભિનંદન પાઠવ્યા હતા। ટ્રેડ વૃદ્ધિ માટે લેવાયેલા વિવિધ પગલાં થકી ડીપીએ નવા માપદંડો સ્થાપિત કરાતું હોવાનું ચેમ્બરે જણાવ્યું હતું। ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ ઉત્કૃષ્ટ સિદ્ધિ ડીપીએ ચેરમેનની ટ્રેડને પ્રોત્સાહિત કરતી અને માળખાકીય સુવિધાઓ પ્રદાન કરતી નીતિ, દૂરંદેશી નેતૃત્વ, કાર્યક્ષમ કામગીરી અને ભારતના મેરીટાઈમ ક્ષેત્રને મજબૂત બનાવવા માટેની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે। ચેમ્બર માનદ મંત્રી મહેશ તીર્થાણીએ ચેરમેન અને પોર્ટ પ્રશાસનના પ્રોએક્ટિવ અને સકારાત્મક અભિગમના કારણે ડીપીએ દેશના પ્રથમ ક્રમાંકિત પોર્ટ તરીકે નવા ઉચ્ચ લક્ષ્યાંકો પ્રાપ્ત કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું। પ્રતિનિધિ મંડળમાં ચેમ્બરના સભ્ય એસ બાલાજી નાયડુ અને રેન્કર્સ ઇન્ટરનેશનલના એન.ટી. રાયડુ ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, આજે તારીખ 31 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।